મેઘતાંડવમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કિમ નદી બે કાંઠે વહી રહી છે। હાલ સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને શેઠી ગામ નજીક કિમ નદી પર બનેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શેઠી વેલાચા ગામને જોડતા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે। નદીના પાણીના વધારા સાથે શેઠી ગામ નજીકથી પસાર થતી કિમ નદીના અદ્ભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થતા ચકચાર મચી છે। હવામાન ખાતાએ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોવાથી નદી કાંઠાના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે। આ સમાચાર છે સુરતના, જ્યાં કિમ નદી જે છે એ બે કાંઠે વહેતી થઈ છે, તો ઉપરવાસમાં અત્યારે વરસાદ નોંધાયો છે અને એ સાઈડ જવા માટે અત્યારે લોકોને ના પાડી રહ્યા છે। અત્યારે ચેતવણી આપવામાં આવી રહી છે કે એ સાઈડ ન જવું જોઈએ, કેમ કે ત્યાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। જેમ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ત્યાં ખૂબ જ પાણી નોંધાઈ રહ્યું છે, ત્યારે ત્યાં અત્યારે લોકોએ ન જવું જોઈએ અને શેઠી વેલાચા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, કેમ કે રસ્તા પર આટલું પાણી ભરાઈ ગયું છે, આખા રસ્તા ગરકાવ થઈ ગયા છે પાણીની અંદર। ત્યારે વાહન વ્યવહાર તો ખોરવવાનો જ હતો, કેમ કે તંત્રએ પહેલા જ પ્રી મોન્સૂન તૈયારી ન કરી હતી, જેના કારણે અત્યારે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। કિમ નદીના અદ્ભુત દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે, ત્યારે હવામાન ખાતાની અતિભારે વરસાદની આગાહી થઈ છે। હવે આટલું પાણી ત્યાં ભરાયું છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે હજી આનાથી પણ અતિભારે વરસાદ આવશે, ત્યારે આ રસ્તો બિલકુલ નહીં દેખાય અને આખા રસ્તા પર વધુ પાણી ભરાઈ જશે તેવું લાગી રહ્યું છે। તમે ટીવી સ્ક્રીન પર જે ડ્રોનના દ્રશ્યો છે એ જોઈ શકો એમ છો। ખૂબ જ પાણીથી આ રસ્તો આખો ગરકાવ થઈ ગયો છે અને જે કિમ નદી છે એ બે કાંઠે વહેતી થઈ છે અને આ કિમ નદીના અદ્ભુત દ્રશ્યો જે ડ્રોનમાં કેદ થયા છે એ તમે અત્યારે ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો। શેઠી વેલાચા માર્ગ જે છે, સુરતનો જે શેઠી વેલાચા માર્ગ છે એના પર અત્યારે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે અત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। જેમ તમે જોઈ શકો છો, બે લોકો ચાલતા જઈ રહ્યા છે પાણીમાં અને એ લોકોના જે પાણી છે, એ લોકોના જે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે એ તમને દેખાઈ રહ્યું છે। એની જ સાથે અત્યારે કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે વાહન વ્યવહાર ખોરવાયો છે અને હજી પણ હવામાન વિભાગ વારંવાર આગાહી કરી રહ્યો છે કે ત્યાં વરસાદ ખાબકવાનો છે, તો આ રસ્તો બિલકુલ નહીં દેખાય એવું લાગી રહ્યું છે।